દેશની જનતાના ખિસ્સા પર ફરી એકવાર બોજો પડી રહ્યો છે। ચાલુ મહિનામાં સતત ચોથી વાર ઇંધણના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલ અને ડીઝલમાં ફરી ભાવ વધારો ચીકાયો અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે 2.2 રૂપિયા 61 પૈસાનો વધારો થયો છે। પેટ્રોલનો ભાવ હવે પ્રતિ લીટર ₹100 ને પાર પહોંચી ગયો છે। ડીઝલના ભાવમાં પણ પ્રતિ લીટરે 2 રૂપિયા 71 પૈસાનો વધારો થયો છે। અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 101 રૂપિયા ને 83 પૈસા થયો। અમદાવાદમાં પ્રતિ લીટર ડીઝલનો ભાવ 97 રૂપિયા ને 94 પૈસા થયો છે। તો ચાલુ મહિનામાં આ એક જ મહિનામાં ચોથી વાર આ ભાવ વધારો થયો છે અને હવે તો આ જે છે ભાવ છે એ ₹100 ને પણ પાર પહોંચી ગયો છે। તો પહેલા પેટ્રોલ ડીઝલના ભાવમાં અને ખાસ તો પેટ્રોલના ભાવમાં ગુજરાત એ તમે જોઈ શકતા હતા કે ભાઈ 97 રૂપિયા, પણ હવે આ જે નવો ભાવ વધારો ને જે ચાલુ મહિનામાં જ્યાં એક બાદ એક ભાવ વધ્યા છે તેમાં પેટ્રોલનો ભાવ અત્યારે 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે। અમદાવાદના ભાવ અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદમાં પેટ્રોલના 101 રૂપિયા 83 પૈસા થઈ ગયા છે, ડીઝલમાં 97 રૂપિયા। આ ભાવનગર જ્યાં 103 રૂપિયા ને 24 પૈસે પેટ્રોલ પહોંચી ગયું છે। ડીઝલની વાત કરીએ 99 રૂપિયા ને 36 પૈસે પેટ્રોલ પહોંચી ગયું છે। આફ્ટર ઓલ દેશની જનતા પર આ ભાર એ આવી રહ્યો છે। તો ચોથી વાર મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। 2 રૂપિયા 61 પૈસા જેટલો ભાવ વધી ગયો છે પેટ્રોલમાં, જ્યારે ડીઝલમાં પ્રતિ લીટરે 2 રૂપિયા ને 71 પૈસા ડીઝલ એટલું મોંઘું થયું છે। સીધો જ ભાર એ પ્રજાના ખિસ્સા પર। તો જૂનાગઢમાં 102 રૂપિયા 51 પૈસા પેટ્રોલ મોંઘું થયું છે અને ડીઝલનો ભાવ પહોંચી ગયો છે 98 રૂપિયા ને 64 પૈસા। મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં 104 રૂપિયા ને 7 પૈસે પેટ્રોલ પહોંચી ગયું છે, ડીઝલ 98 રૂપિયા 40 પૈસે આજથી વેચાવાનું શરૂ થવાનું છે। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, પેટ્રોલ ડીઝલના ભાવમાં ચાલુ મહિનામાં 4 વખત આ વધારો થયો છે। વડોદરાના લોકો શું કહી રહ્યા છે, કારણ કે હવે તો પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચી ગયું છે। પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે। આ ચાલુ મહિનાની અંદર જ 4 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે। અત્યારે હાલ જો હું વાત કરું તો વડોદરામાં પણ 100 રૂપિયાને પાર પેટ્રોલ પહોંચી ગયું છે। અત્યારે હાલ વડોદરાનો પેટ્રોલનો ભાવ 101 રૂપિયા ને 44 પૈસા છે। આ ઉપરાંત જો ડીઝલની વાત કરીએ તો ડીઝલમાં 2 રૂપિયા ને 79 પૈસાનો વધારો થયો છે। ડીઝલ 97.53 રૂપિયાએ પહોંચ્યું છે। વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે, પરંતુ જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે અને ભાવ વધારાનું નાગરિકો શું કહી રહ્યા છે એની પણ વાત કરું એમની સાથે। સાહેબ, શું કહો છો, પેટ્રોલ ડીઝલનો ભાવ આજે તો 100 ને પાર કર્યો છે, હવે તો પેટ્રોલનો શું કહો છો? કઈ વાંધો નથી ને, રેટ કે ઇન્ડિયન ગવર્મેન્ટે થોડી વધાર્યો છે। આ તો જે યુદ્ધ થયું છે ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલનું, એની ઇફેક્ટ ઓલ વર્લ્ડમાં પડી છે। તો આ મોંઘવારીની કેટલી અસર પડશે આના ઉપર? ભાવ વધી રહ્યા છે। જો પ્રજાને જો ધંધા તો કરવાના જ છે, નોકરી તો કરવાની જ છે, જવા આવવા માટે પેટ્રોલની તો જરૂરત પડવાની જ છે। ટેવાઈ જશે લોકો, કોઈ ટેન્શન નથી। ક્યાં સુધી ટેવાશે, કેટલા સુધી જાય તો? જે ના, હવે આનાથી વધે નહીં વધે, કારણ કે ગઈકાલે જ અમેરિકા અને ઇઝરાયલનું કઈ કોમ્પ્રોમાઇઝનું કઈ આવ્યું છે સમાચાર, એટલે મને નથી લાગતું કે હવે કોઈ ભાવ વધે। નાગરિકો વૈશ્વિક પરિસ્થિતિથી વાકેફ છે અને કહી રહ્યા છે કે આ સ્વાભાવિક પરિસ્થિતિ છે ને એને સ્વીકારી રહ્યા છે નાગરિકો। અત્યારે હાલ અન્ય ગ્રાહકો પણ છે, એમની સાથે વાત કરું શું કહી રહ્યા છે। શું કહો છો, 100 રૂપિયા ઉપર પહોંચ્યું પેટ્રોલ, શું કહો છો? કઈ નહીં, એ તો ચાલ્યા કરે, ના નડે, એ તો ચાલ્યા કરે। અચ્છા, વાહન ચાલકો કહી રહ્યા છે કે શું સ્થિતિ? સાહેબ, શું કહો છો, 100 રૂપિયાએ પેટ્રોલ પહોંચ્યું છે, 101 પહોંચ્યું છે પેટ્રોલ ડીઝલ, કેટલી અસર પડશે સામાન્ય નાગરિકોને આની મોંઘવારીની? ઘણી અસર પડશે બધાને। કેવી રીતે કાપ મૂકશો કે ફરવું પડશે, જવું પડશે? કાપ મૂકવો પડશે, ફરવાનું નહીં આવે ગાડીઓ લઈને। નાગરિકો કહી રહ્યા છે કે ગાડીઓ લઈને ફરવાનું નહીં, હવે કાપ મૂકવો પડશે, કારણ કે જે રીતે વધી રહ્યું છે। 100 રૂપિયાએ પેટ્રોલ પહોંચ્યું છે, શું કહો છો, આ વધી રહ્યો છે ભાવ સતત? મને નથી મોંઘવારી નડશે હવે? પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, ખબર નથી। નાગરિકો છે કેટલાક ખબર નથી એવું પણ કહી રહ્યા છે અને કેટલાક લોકો છે કહી રહ્યા છે કે ભાવ વધી રહ્યો છે। સાહેબ, 100 ને પાર થઈ ગયું છે પેટ્રોલ આજે, શું કહો છો, કેટલી અસર થશે મોંઘવારીની આના ઉપર? મોંઘવારીનો અસર થશે જ, પણ હવે એમાં કોઈ પબ્લિક કોઈ બોલવા વાળું છે જ નહીં। હવે આગળ એ પ્રમાણે ચાલે છે તો શું કરવાના છે તમે? બરાબર છે।
મોંઘવારીનો માર સામાન્ય નાગરિક હા હે મોંઘવારી કેટલી નડશે આ પેટ્રોલ ડીઝલના? હા એટલે બધી જ વસ્તુમાં ભાવ વધવાના જ છે, એમાં કોઈ સવાલ જ નહીં ઉભો થતો. તો સ્પષ્ટ કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના જે રીતે ભાવ વધી રહ્યા છે, આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, 101 રૂપિયો અને 44 પૈસા જે પેટ્રોલનો ભાવ છે આજે થયો છે. પહેલી વખત 100 રૂપિયાને પાર પેટ્રોલ છે ગયું છે. જે ડીઝલનો પણ એ જ રીતે ભાવ વધારો 2.5 રૂપિયાનો થયો છે આજના દિવસે. નાગરિકો પેટ્રોલ ડીઝલ આવશ્યક છે ને એના કારણે પુરાવી રહ્યા છે. કેટલાક નાગરિકો છે જાગૃત છે અને વૈશ્વિક પરિસ્થિતિના કારણે આ ભાવ વધી રહ્યા છે એવું પણ નાગરિકો જણાવી રહ્યા છે. જી અંકુર. જી બિલકુલ માનું. સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.